ગુડ આફ્ટરનૂન ગાઈઝ. ચલો લાસ્ટ ટાઈમ આપણે લોકોએ બે વસ્તુ જોઈ હતી, સોરી 3 વસ્તુ જોઈ હતી: ચેકબોક્સ, રેડિયો બટન અને ત્રીજી વસ્તુ આપણે જોઈ હતી સિક બાર. એની અંદર જો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે લોકો પૂછી લો ક્યારે બી. આજે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે હવે આપણે આજે જે જોવાના છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બીકોઝ લિસ્ટ વ્યૂ છે અથવા રિસાયકલર વ્યૂ છે કે કોઈ પણ વસ્તુ છે એ તમારે મોસ્ટલી દરેક એપની અંદર લગભગ બનાવવાનું આવશે જ તે એટલા માટે. ને આજે હું જે શીખવાડવાની છું ને ધેટ ઇઝ ધ લિસ્ટ વ્યૂ અને લિસ્ટ વ્યૂ યુઝિંગ ધી કસ્ટમ એડેપ્ટર. આપણે લોકોએ એડેપ્ટર એરે એડેપ્ટર યુઝ કરીને જેમ સ્પિનર અને ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ બે વસ્તુ જોઈ હતી, એ જ રીતે લિસ્ટ વ્યૂ પણ બની શકે. પણ ક્યારે? જ્યારે તમારે ખાલી એક સિમ્પલ એક વસ્તુઓ દેખાડવી હોય લિસ્ટની અંદર, તો એના માટે આપણે એરે એડેપ્ટર યુઝ કરી શકીએ. બીકોઝ ઈ જે એરે એડેપ્ટરનું જે આપણું ફંક્શન હતું, સોરી એને જે આપણે ઇનિશિયલાઇઝ કરતા હતા એની અંદર આપણે 3 આર્ગ્યુમેન્ટ પાસ કરતા હતા, કે ત્રીજું હતું એ આપણો એરે હતો જે આપણે પાસ કરતા હતા. પણ મારે એવું નથી કરવું. મારે એવું કરવું છે કે મારે એક લિસ્ટ, મતલબ કે લિસ્ટ વ્યૂ જે હું ડિસ્પ્લે કરાવું છું એની અંદર એક પર્ટિક્યુલર રો ની અંદર મને અલગ અલગ 2-3 વસ્તુ દેખાય. લાઈક ફોર એક્ઝામ્પલ આજનો જે એક્ઝામ્પલ છે એની અંદર મારે એવું દેખાડવું છે કે કન્ટ્રીઝ છે તો કન્ટ્રીઝ ના નામ આવે છે અને લેફ્ટ હેન્ડ સાઈડ છે એના ફ્લેગની ઇમેજીસ આવે છે, એવું ડિસ્પ્લે કરવું છે. તો ધેટ વિલ બી ડન યુઝિંગ ધી લિસ્ટ વ્યૂ. હવે આની અંદર જો હું એકલું એરે એડેપ્ટર યુઝ કરીશ તો મારે જે ઇમેજીસ માટે જે પાસ કરવાનો છે ઈ થોડું ડિફિકલ્ટ થઈ જશે. એટલા માટે એના માટે આપણે શું કરીએ છીએ તો કે એની માટે આપણે કસ્ટમ એડેપ્ટર બનાવવું પડે. મેં તમને કીધું હતું કે કસ્ટમ એડેપ્ટર બનાવવા માટે આપણે જનરલી શું કરીએ તો કે કોઈ પણ એક એરે એડેપ્ટર બેઝ એડેપ્ટર હોય એને આપણે એક્સટેન્ડ કરવું પડે અને એની પછી એને આપણે આપણા વ્યૂ પ્રમાણે ચેન્જ કરવાનું. અહીંયા આગળ છે ને આ વસ્તુ છે ને બહુ, મતલબ કે આમ કાફી મોટી વસ્તુ છે. આપણે અત્યારે જે એક્ઝામ્પલ કરે ને એની અંદર ખાલી બે જ વસ્તુ છે, એક ઇમેજ વ્યૂ છે ને એક ટેક્સ્ટ વ્યૂ છે, રાઈટ? તો કદાચ હું તમને એક્સપ્લેન કરું ને એમાં તમને એ વસ્તુ સમજાઈ જશે. પણ આઈ વુડ સજેસ્ટ કે હજી 1-2 વસ્તુ વધારે લઈને ફરી વખત લિસ્ટ વ્યૂ કેમ બનાવવાનું એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરો તો વધારે સારું. લિસ્ટ વ્યૂ સમજવું બહુ ઈઝી છે. ખાલી તમારે સિક્વન્સ જે મેન્ટેન કરવાની જ ને, કે પહેલા કઈ વસ્તુ કરવાની, પછી કઈ વસ્તુ કરવાની ને લાસ્ટમાં શું કરવાનું, ઈ જો યાદ રાખી લો ને તો તમને ઈઝી થઈ જશે કે કેવી રીતે કરવાનું. સમજતા જાવ. સૌથી પહેલા મેં છે ને હજી અત્યારે આપણે ક્લાસ એક્ટિવિટી બનાવી, લિસ્ટ વ્યૂ એક્ટિવિટી નામની. લિસ્ટ વ્યૂ એક્ટિવિટી યુઝિંગ ધી એમ્પ્ટી એક્ટિવિટી. આપણે જેમ રાઈટ ક્લિક કરીને પેકેજ નેમમાં રાઈટ ક્લિક કરીને ન્યૂ એક્ટિવિટી કરીએ એ જ રીતે કરીને મેં એક એમ્પ્ટી એક્ટિવિટી બનાવી, રાઈટ? તો એમ્પ્ટી એક્ટિવિટી એ મને આવી રીતની એક ફાઇલ આપી દીધી. ઈ ફાઇલની અંદર મેં સિમ્પલી અત્યારે શું વસ્તુ એક એડ કરી તો કે આ એક લિસ્ટ વ્યૂ જે છે એ લિસ્ટ વ્યૂ એડ કર્યું. જેમ આપણે એડિટ ટેક્સ્ટ છે, ટેક્સ્ટ વ્યૂ છે, એ બધી વસ્તુ કેવું અલગ અલગ વસ્તુઓ શો કરવા માટે, યુઝરનું ઇનપુટ ગેટ કરવા માટે હોય. ચેકબોક્સ છે તો મલ્ટિપલ ઇનપુટ ગેટ કરાવવા માટે છે. રેડિયો બટન છે તો મલ્ટિપલ ઓપ્શન્સ માંથી કોઈ એક સિંગલ ઓપ્શન તમારે ગેટ કરાવવું હોય તો એના માટે છે. એ જ રીતે લિસ્ટ વ્યૂ ઇઝ અગેન અ ટાઈપ ઓફ અ વ્યૂ ધેટ યુ કેન યુઝ ટુ શો સમ કાઇન્ડ ઓફ લિસ્ટ. અહીંયા આગળ તમને લોકોને દેખાય છે કે આ જે છે ને ધીસ ઇઝ કોલ્ડ અ લિસ્ટ વ્યૂ. અહીંયા આગળ તમને દેખાતું હશે એવું લખ્યું છે આઈટમ 1 સબ આઈટમ 1, આઈટમ 2 સબ આઈટમ 2. એવી રીતે અલગ અલગ રોઝ છે. એ દરેક રો ની અંદર હું આવી રીતે વેલ્યુઝ પુટ કરી શકીશ. તો હું છે ને સિમ્પલી ખાલી એક લિસ્ટ વ્યૂ આની અંદર આવી રીતે મૂકીશું મારા વ્યૂ ની અંદર. તો લિસ્ટ વ્યૂ આટલું મૂકવાથી મારા XML સ્ક્રીન મારી આવી રીતની દેખાશે કે જેમાં ખાલી આટલી વસ્તુ લખી હશે. હવે આઈટમ 1 ની અંદર મારે શું વેલ્યુ દેખાડવી છે અને જે બીજું સબ આઈટમ 1 છે એની અંદર મારે શું વેલ્યુ દેખાડવી, એ રીતે મારે આખું ચેન્જ કરવું પડશે. તો એના માટે મારે શું કરવાનું તો કે એની માટે તમારે આખી એક અલગ XML ફાઇલ બનાવવી પડે. પણ એની પહેલા લિસ્ટ વ્યૂ જે મેં યુઝ કર્યું છે એને મેં આઈડી આપી દીધું. લિસ્ટ વ્યૂ આઈડી આપ્યું છે, રાઈટ? હવે આની એસોસિએટેડ મારી જાવા ફાઇલ છે ધેટ ઇઝ માય લિસ્ટ વ્યૂ એક્ટિવિટી. તો લિસ્ટ વ્યૂ એક્ટિવિટી જે છે એના અંદર મેં સિમ્પલી આ જે લિસ્ટ વ્યૂ છે એને ડિફાઈન કરી દીધું ને એનું ઓબ્જેક્ટ બનાવ્યું. ઓબ્જેક્ટ નું નામ છે સિમ્પલ લિસ્ટ. સિમ્પલ લિસ્ટ ઓબ્જેક્ટ બનાવ્યું. હવે એ ઓબ્જેક્ટને ઇનિશિયલાઈઝ કરવું પડે એટલા માટે શું કર્યું તો કે સિમ્પલ લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી અને r.id.list. આપણે જે રીતે જાવા XML ડિફાઈન કરેલા ઓબ્જેક્ટ્સને ઇનિશિયલાઈઝ કરીએ છીએ જાવામાં, સેમ વસ્તુ થઈ અત્યાર સુધીની. ચેન્જ હવે આવશે. હવે શેનો મારે ચેન્જ કરો છે તો હું તમને પેલા એક વખત આઉટપુટ દેખાડી દઉં, પછી હું તમને સમજાવું કે આપણે શું કરવાના છીએ.
સી અત્યારના જે તમને દેખાય છે ને આઉટપુટ, તમને લોકોને એન્ડ્રોઈડ વાળું ઇમ્યુલેટર દેખાતું હશે અને આ બાજુ સાઈડમાં બધા ફ્લેગ્સ દેખાય છે અને આ બાજુ કન્ટ્રીઝના નામ લખીને દેખાય છે, રાઈટ? તો આ બધી વસ્તુ જે છે એ આખી લિસ્ટમાં આવી. હવે આમાં હજી એક વસ્તુ યાદ રાખવાની કે લિસ્ટ વ્યૂ આપણે અત્યાર સુધી એવું જોતા હતા કે આપણી સ્ક્રીનની બહાર કોઈ વસ્તુ જાય છે તો એની માટે આપણે શું ડિફાઇન કર્યું હતું કે આપણે એક એડિશનલ સ્ક્રોલ વ્યૂ મૂકી દેવાનું ને સ્ક્રોલ વ્યૂ ની અંદર બધી વસ્તુ ડિફાઇન કરવાની, so that you can easily scroll that particular activity. હવે લિસ્ટ વ્યૂ છે તો લિસ્ટ વ્યૂ ની અંદર કોઈ જગ્યાએ સ્ક્રોલ વ્યૂ મૂકવાની જરૂર નહીં પડે. મતલબ કે તમારી સ્ક્રીનની બહાર સપોઝ લિસ્ટ જાય છે ને તો યુ કેન સિમ્પલી સ્ક્રોલ ઇટ આઉટ લાઈક ધીસ વે. એવી રીતે ખબર પડે છે બધાને? તો આવી રીતનું મારે કંઈક આઉટપુટ જોવે છે. હવે આજે છે ને એ તમે ધ્યાનમાં રાખજો કે મારે આપણે આઉટપુટ જે લાવવાનું જ નહીં આવી રીતનું લાવવાનું છે, બરોબર? હવે એના માટે કરવાનું છે શું, તો કે દરેક વ્યૂ તમે જે જોયું આખું લિસ્ટ વ્યૂ એની અંદર દરેક જે રો હતો એ દરેક રો ની અંદર પર્ટિક્યુલરલી બે વસ્તુ હતી. એક ઇમેજ વ્યૂ હતું ને એની બાજુમાં એક ટેક્સ્ટ વ્યૂ હતું, રાઈટ? તો હવે એની માટે શું કરવાનું છે આપણે, તો કે એની માટે એક અલગથી XML ફાઇલ બનાવવાની. આ તમારી જે લેઆઉટ વાળું ફોલ્ડર હશે એ લેઆઉટ વાળા ફોલ્ડરમાં જવાનું અને એની અંદર એક નવી XML ફાઇલ બનાવવાની. આવી રીતે લેઆઉટમાં રાઈટ ક્લિક કરીને ન્યૂ અને XML માંથી લેવાનું લેઆઉટ XML ફાઇલ, રાઈટ? તો મારી જે લેઆઉટ XML ફાઇલ છે એનું નામ છે લિસ્ટ આઇટમ. લિસ્ટ આઇટમ એટલે શું હોય કે લિસ્ટ આઇટમ ઇઝ માય XML ફાઇલ ઇન વિચ આઈ વિલ બી ડિફાઇનિંગ કે મારા કોઈ પર્ટિક્યુલર રો ની અંદર કેવી રીતનું વ્યૂ જોવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણા જે એક્ઝામ્પલ છે એની અંદર મારી આ લેફ્ટ હેન્ડ સાઈડમાં મેં એક ઇમેજ મૂક્યું છે અને રાઈટ હેન્ડ સાઈડમાં એક ટેક્સ્ટ વ્યૂ છે, રાઈટ? તો ઈ જે વ્યૂ છે એક જ રો નો, ઈ એક રો નો વ્યૂ હું અહીંયા આગળ મારી XML ફાઇલની અંદર ડિફાઇન કરીશ. કેવી રીતે, તો કે સિમ્પલી લિનિયર લેઆઉટ મેં લીધેલું છે ને એનું ઓરિએન્ટેશન મેં આપી દીધું છે હોરિઝોન્ટલ. પછી એક ઇમેજ વ્યૂ લીધું. ઇમેજ વ્યૂ શું છે, આપણે જેમ અત્યાર સુધી તમે આ બધા અલગ અલગ વ્યૂઝ જોયા, લાઈક બટન જોયું, ટેક્સ્ટ વ્યૂ જોયું, એડિટ ટેક્સ્ટ જોયું, એ બધાનું કઈ જેમ જેમ ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ તમારે યુઝર ઇનપુટ લેવાનું હોય તો તમે એડિટ ટેક્સ્ટ યુઝ કરો. એ જ રીતે સિમિલરલી ઇમેજ વ્યૂ પણ એક વ્યૂ છે જેની અંદર યુ કેન શો ધ ડિફરન્ટ ઇમેજીસ. ઇમેજ વ્યૂ નું મેં એક ઓબ્જેક્ટ લીધું, રાઈટ? અહીંયા સાથે સાથે એ જોઈ લેજો કે ઇમેજ વ્યૂ કેવી રીતે યુઝ કરવાનું. ઇમેજ વ્યૂ નું ઓબ્જેક્ટ લીધું અને એઝ યુઝ્યુઅલ એનું આઈડી આપ્યું. આઈડી મેં આઈડી આપેલું છે આની અંદર આઇકન. પછી એની વિડ્થ આપી, હાઈટ આપી અને પછી શું કર્યું છે તો કે આ તો સિમ્પલી તમારે ઇમેજ વ્યૂ ની અંદર જે પણ ઇમેજ શો કરવી હોય ને એ આવી રીતે અપાય. SRC સોર્સ ડિફાઇન કરવાનું કે ઇમેજ વ્યૂમાં કઈ ઇમેજ દેખાડવી છે. તો અહીંયા આગળ મેં સિમ્પલી SRC કરીને આપણું જે આઈસી લોન્ચર હોય એ મિટમેપ વાળા ફોલ્ડરમાં એનું મેં અત્યારના નામ આપી દીધું છે, બરોબર? એની પછી ધીસ ઇઝ ધ વે હાઉ યુ ડિફાઇન ધ તમે સપોઝ તમારે કોઈ ફાઇલ છે એની અંદર કઈક ઇમેજ વ્યૂ દેખાડવું છે તમારી ઇમેજ, તો એ આવી રીતે ડિફાઇન થશે. ખાલી આટલી વસ્તુથી. ને આપણા જે એક્ઝામ્પલ છે એમાં આપણે એક રો માટેની ડિઝાઇનિંગ કરીએ છીએ અત્યારે આ એક ફાઇલમાં. આ એક જ ફાઇલ એક રો ની ડિફાઇન થશે અત્યારના. એની બાજુમાં આપણે જે ટેક્સ્ટ વ્યૂ મૂકવાનું હતું એ ટેક્સ્ટ વ્યૂ માટેનું ડિફાઇન કર્યું કે એનું આઈડી આપ્યું ટેક્સ્ટ વ્યૂ, વિડ્થ આપી, હાઈટ આપી, પેડિંગ આપેલું છે અને ટેક્સ્ટ કલર આપેલો છે કે બ્લેક કલરમાં મારે શો કરવું છે. ક્લિયર? આ ફાઇલ શું છે, અગેન હું કહું છું કે જે તમે લિસ્ટ વ્યૂ જોયું એ લિસ્ટ વ્યૂ ની કોઈ પર્ટિક્યુલર રો, જે એક રો છે એ એક રો ની XML ફાઇલ કેવી હોવી જોઈએ એ આપણે ડિફાઇન કરીએ છીએ અત્યારે. એટલે રાઈટ નાઉ આઈ હેવ 3 files. One file is called the listview_activity.java wherein I am defining the Java code for my list view. Associated to this file, I have activity_listview.xml. This is the XML file wherein I am defining my list view. I mean, I am just putting a list view inside a linear layout. And I have another file, the third file. The third file is called the listitem.xml, wherein I am defining what kind of a view, what kind of a design do I want in a particular row of a list view. Clear everyone? Now the actual game starts. હવે આટલી વસ્તુ આપણે કરી તો એમાં આપણે ડિફાઇન કરવું છે કે ભાઈ જે ટેક્સ્ટ વ્યૂ છે એની અંદર what do you want to show અને જે ઇમેજીસ છે તો એની અંદર what do you want to show. તો એના માટે સિમ્પલી શું કર્યું, મેં તમને જે એરે એડેપ્ટર શીખવાડ્યો હતો અને જે પેલા આપણે સ્પિનરમાં યુઝ કરતા હતા એરે એડેપ્ટર, તો એની અંદર આપણે શું કરતા હતા તો કે એક એરે બનાવી નાખતા હતા સ્ટ્રિંગનો, રાઈટ? તો અહીંયા આગળ સિમિલર વસ્તુ છે. મારે જે કન્ટ્રીઝ દેખાડવાની છે એ કન્ટ્રીઝનો મેં એક સિમ્પલ એરે બનાવી લીધો. સ્ટ્રિંગ ને સ્ટ્રિંગનું નામ
એરે અને સ્ટ્રિંગ ડેટા ટાઈપનો એરે છે અને એનું નામ છે કન્ટ્રી લિસ્ટ. એની અંદર મેં આટલી કન્ટ્રીઝ ડિફાઇન કરી દીધી, ઇન્ડિયા, ચાઇના, ઓસ્ટ્રેલિયા, એવી રીતે, રાઈટ. હવે બીજી વસ્તુ તો કે હવે એના ફ્લેગ્સ મારે દેખાડવાના છે, રાઈટ. અત્યારે આપણે જે કોડ કરીએ છીએ ને, જે લિસ્ટ વ્યૂ, ધીસ ઇઝ સ્ટેટિક. તમારે તમારી લાઈફની અંદર તમે તમારા એન્ડ્રોઈડની અંદર સપોઝ કોઈ જગ્યાએ જોબ લ્યો છો, તો કોઈ જગ્યાએ આવી રીતે સ્ટેટિક લિસ્ટ વ્યૂ બનાવવાનું કશે આવશે નહીં. આ જે ડેટા છે એ ડેટા તમારે જનરલી કોઈ શું કહેવાય વેબ સર્વિસનું રિઝલ્ટ આવતું હશે, જેમાંથી ડેટા આવતો હશે. એ ડેટાને તમે તમારી ફોર્મમાં તમારે જે રીતે સ્ટોર કરવો હોય, એરે લિસ્ટમાં કરો છો, એરેમાં કરો છો, એ તમારી ઉપર છે. એ રીતે સ્ટોર કરવાનો અને પછી તમારે એને યુઝ કરવાનો આવશે. અત્યારના હું તમને જે શીખવાડું છું, ધીસ ઇઝ યુઝિંગ ધી સ્ટેટિક વેલ્યુ. મારે તમને અત્યારે એવું શીખવાડવાનું છે કે આ જે ડેટા છે એ ડેટાને મારી આગળ સપોઝ ડેટા આવી ગયો, હવે એને મારે લિસ્ટ વ્યૂમાં કેવી રીતે દેખાડવાનો છે, એ ડેટા કેમ આવ્યો અને શું આવ્યો, ઈ આપણે લોકોને પછી જોવાનું છે. ઈ વેબ સર્વિસ નો આખો કન્સેપ્ટ એની અંદર આવી જાય. ઈ એન્ડ્રોઈડ ની અંદર નથી આવતું. ધેટ ઇઝ ધ થિંગ ધેટ યુઝિસ PHP, અને એને જેસન થ્રુ તમે સેન્ડ કરો, જેસન નું પાર્સિંગ કરવું પડે અને પછી યુ ગેટ ધ ડેટા. ઈ ડેટા જે તમને મળ્યો એને તમે એરે લિસ્ટમાં સ્ટોર કર્યો અને એરે લિસ્ટને તમે ડાયરેક્ટલી લિસ્ટ વ્યૂ ની અંદર શો કરી શકો, લિસ્ટ વ્યૂ અથવા રિસાયકલર વ્યૂ ની અંદર. ફોર નાવ યુ હેવ ટુ કન્સિડર કે ઈ આખો જે પોર્શન છે એ આખું થઈ ગયું છે, યુ આર હેવિંગ ધી ડેટા, રાઈટ. એટલે આવી રીતનું સ્ટેટિક વસ્તુ તમારે કોઈ જગ્યાએ કરવાનું નહીં આવે, તમને સમજી લો. પણ આવી રીતનો તમારી પાસે ડેટા આવી ગયો પછી શું કરવાનું, એ હું તમને અત્યારના સમજાવું છું કે લિસ્ટ વ્યૂ ની અંદર હાઉ ડુ યુ પોપ્યુલેટ ધી ડેટા, રાઈટ. સો એક વસ્તુ જે થઈ કે મેં સ્ટ્રિંગ નો એક આખો એરે બનાવ્યો કે જેની અંદર કન્ટ્રી નું લિસ્ટ છે. હવે મારે એની સાથે સાથે ઇમેજીસ દેખાડી છે એના ફ્લેગ્સ ની, રાઈટ. તો મેં શું કર્યું તો કે દરેક કન્ટ્રીના જે ફ્લેગ્સ હતા એની જે ઇમેજીસ હતી એ ઇમેજીસને ડાઉનલોડ કરી અને શું કર્યું તો કે ડ્રોએબલ વાળું મારું જે ફોલ્ડર છે, આપણું જે ફોલ્ડર સ્ટ્રક્ચર છે પ્રોજેક્ટનું, એની અંદર ડ્રોએબલ વાળા ફોલ્ડર ની અંદર મેં ઈ બધી ઇમેજીસ મૂકી દીધી. હવે whenever you are going to put an image in the drawable folder, keep this thing by heart that you are supposed to name that particular image in small caps only. Otherwise, whenever you are going to compile your project, it will be showing you an error. ડ્રોએબલ વાળા ફોલ્ડર ની અંદર જેટલી બી ઇમેજીસ તમે મૂકશો એ હંમેશા કમ્પલસરી સ્મોલ લેટર્સ ની અંદર જ એનું નામ હોવું જોઈએ વિથ ધી એક્સટેન્શન, રાઈટ. તો અહીંયા આગળ ઈ જે ઇમેજીસ હતી એ ઇમેજીસ ને મેં પુટ કરી દીધી. પછી શું કર્યું, હવે ઇમેજીસ ની વાત કરીએ તો ધીઝ આર ધી ઇમેજીસ. તો એનું શું ડેટા ટાઈપ હોય, ઓલવેઝ whenever you are using a particular image, remember કે એની ડેટા ટાઈપ હંમેશા ઇન્ટીજરમાં હશે. હવે આની અંદર આપણી આગળ જેટલી બી ઇમેજીસ છે એ બધી ઇમેજીસ છે એને મારે એક એરે ની અંદર કરવું પડશે. જેમ આપણે સ્ટ્રિંગ નો એરે બનાવ્યો એ જ રીતે મારે ઇમેજીસ નો એરે પણ બનાવવો પડશે. તો એના માટે મેં શું કર્યું તો કે ઇન્ટીજર ડેટા ટાઈપ નો એક ઓબ્જેક્ટ બનાવ્યો, ફ્લેગ્સ, અને એની અંદર મેં પાસ કરી દીધી આ બધી ઇમેજીસ. હવે આ બધી ઇમેજીસ કેવી રીતે આવશે તો કે જેમ આપણે રેફરન્સીસ લઈએ છીએ કોઈ પર્ટિક્યુલર ફાઇલ્સ નું, લાઈક આપણે અહીંયા આગળ સેટ કન્ટેન્ટ વ્યૂમાં r.layout.activity_list_view એવી રીતે યુઝ કર્યું. Similarly, we are going to use r.drawable.india. Why like this? R is my file in which the whole mapping is done. Drawable is the folder wherein I have put these images, અને then the name of the image. અહીંયા આગળ એક્સટેન્શન લખવાની જરૂર નથી. તમે r.drawable. કંટ્રોલ સ્પેસ આપશો એટલે બાય ડિફોલ્ટ જેટલી બી ઇમેજીસ હશે એ તમને અહીંયા આગળ દેખાઈ જશે. પછી તમારે જે મૂકવી હોય એ અહીંયા આગળ મૂકી દેવાની. ક્લિયર ધીસ થિંગ એવરીવન? યસ ઓર નો લખતા જજો ફટાફટ. હવે જેટલી બી ઇમેજીસ છે એને મેં આવી રીતે પુટ કરી લીધી. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળથી આ જે લખ્યું છે ઇન્ડિયા, ચાઇના, ઓસ્ટ્રેલિયા, એનું જો હું સિક્વન્સ ચેન્જ કરીશ તો એની સામે મારે નીચે ફ્લેગનું સિક્વન્સ પણ ચેન્જ કરવું પડશે. આઈ મીન ટુ સે કે આ જે લિસ્ટ છે એની સાથે એસોસિએટેડ મારું આ લિસ્ટ છે, આ ઓબ્જેક્ટ છે, આ એરેના આ ઓબ્જેક્ટ સાથે આ એરેના આ ઓબ્જેક્ટ એસોસિએટેડ છે. એટલે કે આમાં મારી પાસે જેટલા બી ઓબ્જેક્ટ હશે એટલા જ ઓબ્જેક્ટ મારે આની અંદર રાખવા પડશે કમ્પલસરી. નહીતર મારે એરર આવશે, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એરર. કેમ? બીકોઝ જ્યારે હું ઈ વેલ્યુઝને પુટ કરીશ એકચ્યુઅલ લિસ્ટ વ્યૂમાં તો એક એરેમાંથી મને વેલ્યુ મળશે, બીજામાંથી મને વેલ્યુ મળશે નહીં. એટલા માટે એનું જે ઇન્ડેક્સ છે એ આઉટ ઓફ બાઉન્ડ વયું જશે અને એનું મને એક્સેપ્શન થ્રો કરશે. એટલા માટે હંમેશા યાદ રાખવાનું
પણ એઝ યુઝ જેમ મેં તમને કીધું કે તમારે આવી રીતે સ્ટેટિક ડેટામાંથી નહીં આવશે, પણ તમારો ડેટા એ વસ્તુ ત્યારે વધારે ડિફિકલ્ટ થઈ જશે. બીકોઝ જ્યારે તમારી પાસે ડાયનામિક ડેટા આવતો હશે અને સપોઝ કોઈક એક જગ્યાએથી વેલ્યુ નથી આવતી, કોઈ એવી રીતની વેલ્યુ છે કે જે કમ્પલસરી યુઝરે નથી પુટ કરવાની, તો એવી વસ્તુઓ તમારે જોવી પડશે કે એની જગ્યાએ ક્યાંક નલ પાસ કરાવવું પડશે કે કાંઈક બીજી વસ્તુ મૂકવી પડશે કે કોઈ એક સ્ટેટિક વસ્તુ દેખાડી દેવી પડશે ત્યાં આગળ. એ બધી વસ્તુ ધ્યાન રાખવી પડશે. એટલા માટે કહું છું કે એ બે જે વસ્તુ છે એ બે વસ્તુઓની સાઈઝ હંમેશા સેમ હોવી જોઈએ. ક્લિયર થઈ આટલી વસ્તુ? જ્યારે મારે ઇમેજનો એરે બનાવવું હોય ત્યારે આઈ એમ ગોઈંગ ટુ યુઝ ધી ડેટા ટાઈપ ઇન્ટીજર ફ્લેગ્સ, અને અહીંયા આગળ મેં બધી ઇમેજીસને એરેમાં એડ કરાવી દીધી. આર ડોટ ડ્રોવેબલ ડોટ ઇમેજનું નામ, કોમા કરીને આર ડોટ ડ્રોવેબલ ડોટ ઇમેજનું નામ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે આની પછી નેક્સ્ટ વસ્તુ કે જે એકચ્યુઅલ કોડ છે આનો, મતલબ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, તો મેં તમને જે વસ્તુ સમજાવી હતી એમાં હું તમને એવું કહેતી હતી કે લાઈક સી આપણી જે એક્ટિવિટી હતી પેલી એરે એડેપ્ટર આપણે યુઝ કરતા હતા, તો એની અંદર કેવું હતું કે યુ કેન પાસ ધ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ધેટ યુ યુઝ ટુ પાસ વોઝ ધી રેફરન્સ ઓફ ધી એક્ટિવિટી, એટલે આપણે કે કન્ટેક્સ્ટ પાસ કરતા હતા. સેકન્ડ, હવે આજ પછી હું રેફરન્સની બદલે કન્ટેક્સ્ટ શબ્દ યુઝ કરીશ. કન્ટેક્સ્ટ ઇઝ ધ સેમ થિંગ એઝ ધ રેફરન્સ. કન્ટેક્સ્ટ ક્લાસ છે એન્ડ્રોઇડની અંદર ડિફાઇન થયેલો કે જેનો યુઝ કરીને આપણે રેફરન્સ આપીએ છીએ. રેફરન્સ એવું ક્યાંય હોતું નથી, પણ હું તમને સમજણ પડે એટલા માટે બોલું છું રેફરન્સ. So the first argument that we used to pass is the context of that activity. The second argument that we used to pass was how or what kind of a view do you want to show for that particular activity, and the third thing that we used to pass was what data do you want to show, right? હવે આની અંદર I have two different sets of data. One set is a string array of the name of the countries, while the another array is the another array is the images of the flags of those particular countries. So for that I cannot use the array adapter because I don't have that particular option or that particular what do you call constructor available for the array adapter. So for that what do I do is I customize the array adapter. Okay, so you cannot directly customize the array adapter, but you can customize a base adapter. A base adapter is again an adapter that you can mold your way. So what do I do is I create a particular new Java class. I go to the name of the package where I want to create. I right click on it, I create new, and then I select Java class. See, I've created a Java class called custom adapter, and then what do I do is I would write extends base adapter. See, I'm going to show you something. Whenever I write custom array adapter, sorry, whenever I'm going to write the array, base adapter, extends base adapter, it will ask me to override all these methods. See, right now I have just commented all those methods, so it is showing me to implement the methods. Now when I go and click on it, it will be implementing 4 different types of methods. What are the 4 methods? The 4 methods are public integer get count, public object get item, public long get item id, and the very important method is get view, right? So get item and get item id will be used as per your convenience. So right now I am returning null and returning 0. Why like this? Because this particular method is returning an object, so I have to write return null, and this particular method is returning long, an object of long type, so I am writing 0 over here, right? Now what am I doing next is the third method that I have, that is the get count. Now in this get count, if you return 0, it will not show you anything in your list view. Why I am telling you those things? And as I said that this is the most important method, get view. Get view method ni અંદર you are going to code for the whole thing કે તમારે આખું વ્યૂ કેવી રીતનું જોવે છે એ બધી જ વસ્તુ આવશે get view method ની અંદર. હવે આટલું તમે લખશો એટલે એની રીતે આટલું વેલ્યુ આવી, બરોબર? હવે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું આ વસ્તુ કરવાની? તો કે એરે એડેપ્ટર ની અંદર તમે જ્યારે કસ્ટમ એડેપ્ટર ડિફાઇન કર્યું, તો એ કસ્ટમ એડેપ્ટર નો મારે સૌથી પહેલા બનાવી લેવાનો એક કન્સ્ટ્રક્ટર. સી હું જ્યારે આવી રીતે લખીશ ને, હું તમને સમજાવું આખી વસ્તુ.
સી આટલી મેથડ્સ ને હું કમેન્ટ કરી દઉં છું, તો મને આ જે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કહે છે ને તો હું તમને દેખાડું એને ઇમ્પ્લિમેન્ટ કરે ને એટલે કેવી રીતની મેથડ દેખાડે. ઈ મને એવું પૂછે કે આ 4 મેથડ છે આની જે આપણે ઓવરરાઈડ કરવાની છે, આપણે 4 કરવાની છે. અગર હું એકને સિલેક્ટ કરું ને તો એક જ તે ઇમ્પ્લિમેન્ટ થાય, એની બદલે આપણે 4 જોવે છે એટલે આપણે 4 સિલેક્ટ કરી લીધી અને એને કરી દીધું ઓકે. એટલે એને મને શું રિટર્ન કર્યું કે આવી રીતે ગેટ કાઉન્ટ ની અંદર 0 રિટર્ન કરી દે, ગેટ આઈટમમાં નલ રિટર્ન કરે, ગેટ આઈટમ આઈડીમાં 0 રિટર્ન કરે છે અને ગેટ વ્યૂ ની અંદર પણ નલ રિટર્ન કરે છે. એટલે આ પરિસ્થિતિમાં તમને ઈ કોડ કરીને આપે એન્ડ્રોઈડ સ્ટુડિયો ઓટોમેટિકલી, રાઈટ. હવે આપણે આવી રીતે કરવાનું નથી, આપણે દરેક વસ્તુની અંદર કંઈક ને કંઈક વેલ્યુઝ પુટ કરવાની છે અને પછી એને ગેટ કરવાની છે. એટલે આપણે શું કરશું, અત્યારના આ મેથડ્સ ને એમને એમ રાખો. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું તો કે મારી પાસે કેટલી વેલ્યુઝ છે જે હું પાસ કરવાની છું આગળથી એટલે લિસ્ટ વ્યૂ જ્યાં મેં ડિફાઈન કર્યું છે ઈ વાળા ક્લાસમાંથી. તો કે મારી પાસે 2 એરે છે અને એની સાથે સાથે હું કન્ટેક્સ પાસ કરીશ, રાઈટ. તો એટલે મેં શું કર્યું તો કે એક કન્સ્ટ્રક્ટર બનાવ્યું. શેનું કન્સ્ટ્રક્ટર બનાવ્યું તો કે આપણો જે ક્લાસ છે ઈ જ ક્લાસનું, મારા ક્લાસનું નામ છે કસ્ટમ એડેપ્ટર. એટલે મેં કન્સ્ટ્રક્ટર બનાવ્યું પબ્લિક કસ્ટમ એડેપ્ટર. હવે એની અંદર આઈ એમ ગોઈંગ ટુ પાસ 3 આર્ગ્યુમેન્ટ. કઈ આર્ગ્યુમેન્ટ તો કે સૌથી પહેલું છે કન્ટેક્સ એટલે કે રેફરન્સ, બીજી વેલ્યુ છે જે મારે સ્ટ્રિંગ નો એરે દેખાડવાનો છે ઈ, અને ત્રીજી વેલ્યુ છે જે મારે ફ્લેગ નો એરે દેખાડવાનો છે જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે ઈ, રાઈટ. તો અહીંયા આગળ વેલ્યુઝ યુઝર આગળ આપણી જે એક્ટિવિટી છે એમાંથી પાસ થશે. તો અહીંયા આગળ મારે એના લોકલ વેરિયેબલ્સ પણ ડિફાઈન કરવા પડે. તો આ બધા થયા એના લોકલ વેરિયેબલ્સ. કયા તો કે કન્ટેક્સ ને એનો ઓબ્જેક્ટ કન્ટેક્સ, સ્ટ્રિંગ ને કન્ટ્રી લિસ્ટ એવું મેં ઓબ્જેક્ટ બનાવ્યું, ને ઇન્ટીજર ડેટા ટાઈપનું ફ્લેગ્સ એવું નામ પાડ્યું. હવે અહીંયા આગળ બંનેના નામ ઓલમોસ્ટ સેમ જ છે, બધાના જ સેમ છે, ખાલી આમાં કન્ટેક્સ ના ઓબ્જેક્ટ નું નામ એપ્લિકેશન કન્ટેક્સ છે. તો આપણે શું કરીએ કે અહીંયા જે આપણને રિસીવ થશે એને આ બધા જે ઓબ્જેક્ટ છે એને ઇનિશિયલાઇઝ કરવા માટે યુઝ કરીએ. તો શું કર્યું ધીસ ડોટ કન્ટેક્સ એટલે કે આ મારો ઓબ્જેક્ટ જે છે એને હું રેફરન્સ આપું છું. કેમ ખબર પડી તો કે ધીસ ડોટ લખ્યું એટલા માટે. ધીસ નો તમને સિગ્નિફિકન્સ શું છે એ ખબર છે ફ્રોમ તમે જ્યારથી બી જાવા ભણો છો ત્યારથી, રાઈટ. તો ધીસ ડોટ કન્ટેક્સ મતલબ કે આ કન્ટેક્સ નો જે ઓબ્જેક્ટ છે આ વાળો કન્ટેક્સ એને શું અસાઇન કર્યું તો કે આ જે મને રિટર્ન થાય છે અહીંયા આગળથી ઈ વાળું. એની પછી શું કર્યું ધીસ ડોટ કન્ટ્રી લિસ્ટ એમાં મેં શું રિટર્ન એસાઇન કરી દીધું તો કે આ જે કન્ટ્રી લિસ્ટ નો ઓબ્જેક્ટ છે ઈ. અને ધીસ ડોટ ફ્લેગ એટલે શું છે તો કે આ જે મને ફ્લેગ નો ઇન્ટીજર વેરિયેબલ ઇન્ટીજર એરે મળવાનો છે ઈ મેં અહીંયા આગળ ડિફાઈન કરી દીધો. હવે એની સાથે યુ કેન સી વન મોર થિંગ ધેટ ઇઝ કોલ્ડ લેઆઉટ ઇન્ફ્લેટર અને એનું નામ લખ્યું છે ઇન્ફ્લેટર. સી લેઆઉટ ઇન્ફ્લેટર ઇઝ અ ક્લાસ કે જેનો યુઝ કરીને યુ કેન ઇન્ફ્લેટ એટલે શું ખબર છે નાખવું. તો આપણે સાયકલ ના કે સ્કૂટર ના કે કોઈના બી વ્હીલ ની અંદર હવા પૂરીએ ને તો એને ઇન્ફ્લેટ કર્યું કહેવાય. એટલે કે કોઈ વસ્તુની અંદર તમે કોઈ વસ્તુને એડ કરો છો કે જેનાથી એનો શેપ ઈ વસ્તુ ધારણ કરી લેવાનું, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ફ્લેટિંગ, રાઈટ. તો એની માટે એન્ડ્રોઈડ ની અંદર આપણી પાસે એક ક્લાસ છે ધેટ ઇઝ કોલ્ડ ધ લેઆઉટ ઇન્ફ્લેટર. આની કેમ જરૂર પડી તો કે એટલા માટે બીકોઝ મારી પાસે અત્યારના શું છે બે અલગ અલગ વસ્તુ છે, એક સ્ટ્રિંગ નો એરે છે ને એક શું છે ઇમેજ નો એરે છે, રાઈટ. ઈ બે ને ભેગા કરીને મારે કેમાં મૂકવાના તો કે આપણે ઓલી જે એક્સએમએલ ફાઇલ બનાવી હતી ને કે જેમાં એક ઇમેજ વ્યુ હતું ને બાજુમાં એક ટેક્સ્ટ હતું એમાં મૂકવાનું છે. એટલે શું કે મારી પાસે મારો જે ડેટા છે એને મારે ઈ રીતે ઇન્ફ્લેટ કરાવવો છે. એટલા માટે લેઆઉટ ઇન્ફ્લેટર ઇઝ માય ક્લાસ. લેઆઉટ ઇન્ફ્લેટર નો મેં ઓબ્જેક્ટ બનાવ્યો ઇન્ફ્લેટર અહીંયા આગળ ડિફાઈન કર્યો છે, રાઈટ. અને અહીંયા આગળ એને ઇનિશિયલાઈઝ કર્યો કેવી રીતે તો કે લેઆઉટ ઇન્ફ્લેટર ક્લાસની મેથડ સ્ટેટિક મેથડ યુઝ કરી ડોટ ફ્રોમ અને એની અંદર આજે મને કન્ટેક્સ મળે છે ઈ કન્ટેક્સ પાસ કરી દીધો. હવે એઝ એન્ડ વેન તમારી જે રીતની રિક્વાયરમેન્ટ હોય આ એક રીત છે લેઆઉટ ઇન્ફ્લેટર ને યુઝ કરવાની. હજી બીજી બી અલગ અલગ રીત છે કે હાઉ યુ કેન યુઝ અ લેઆઉટ ઇન્ફ્લેટર. તો ઈ આપણે જયારે રિક્વાયરમેન્ટ હશે ત્યારે જોઈ લેશું. અત્યારના આ વસ્તુ સમજો. હવે એની સિવાય શું કર્યું અહીંયા આગળ લેઆઉટ ઇન્ફ્લેટર ને અહીંયા આગળથી મેં ઇનિશિયલાઇઝ કરી દીધું કે લેઆઉટ ઇન્ફ્લેટર ડોટ ફ્રોમ એટલે કેવી રીતે લેઆઉટ ઇન્ફ્લેટર ને ઇનિશિયલાઇઝ કરવાનું તો કે યુઝિંગ ધીસ કન્ટેક્સ્ટ. ઓકે. હવે અહીંયા આગળ ગેટ કાઉન્ટ ની અંદર મેં તમને કીધું કે બાય ડિફોલ્ટ અહીંયા આગળ રિટર્ન 0 એવું લખાઈને આવે છે, રાઈટ.
પણ આપણે લોકોને ડિસ્પ્લે કરાવવાની છે કઈ વેલ્યુ જે આપણે એરેમાં યુઝ કરીએ છીએ ઈ વેલ્યુઝ. તો એટલા માટે હું શું કરીશ અહીંયા આગળ તો કે આપણે જે વેલ્યુઝ ડિસ્પ્લે કરાવવાના છીએ એની લેન્થ અહીંયા આગળ લઈ લીધી. ક્યાંથી આવી તો કે અહીંયા આગળ આપણે જે સ્ટ્રિંગનો એરે ડિફાઇન કર્યો હતો, અહીંયા આગળ જેને આપણે ઇનિશિયલાઇઝ કર્યો હતો ઈ જે એરે છે એની લેન્થ એમ કરી દઈએ તો અહીંયા આગળથી આપણને લિસ્ટ વ્યૂમાં જેટલી વેલ્યુ દેખાડી છે એ બધી દેખાઈ જાય. ક્લિયર? ગેટ આઇટમ અને ગેટ આઇટમ આઈડીમાં મેં તમને કીધું કે અત્યારના આ એક્ઝામ્પલની અંદર કોઈ રિક્વાયરમેન્ટ નથી એટલે ઈ બે એઝ ઇટ ઇઝ મેં રાખ્યા છે. અને જે મેઇન મેથડ છે ધેટ ઇઝ યોર ગેટ વ્યૂ મેથડ. ઈ મેથડ ની અંદર હું શું કરીશ તો કે ઈ મેથડ ની અંદર મને ઇન્ટીજર નો વેરિયેબલ મળે છે ઇન્ટીજર આઈ, વ્યૂ ક્લાસ નો ઓબ્જેક્ટ મળે છે વ્યૂ અને વ્યૂ ગ્રુપ ક્લાસ નો ઓબ્જેક્ટ મળે છે વ્યૂ ગ્રુપ. મેં શું કર્યું તો કે જે વ્યૂ વાળો ઓબ્જેક્ટ છે એનો હું યુઝ કરીશ એટલે એને મેં લખ્યું વ્યૂ ઇઝ ઇક્વલ ટુ તો કે આપણો જે લેઆઉટ ઇન્ફ્લેટર નો ક્લાસ ઓબ્જેક્ટ છે એ ઇન્ફ્લેટર ડોટ ઇન્ફ્લેટ. સી હવે ઇન્ફ્લેટર ક્લાસ છે એનો શું યુઝ છે તમને લોકોને ખબર પડી ગઈ. તો હવે ઈ ઇન્ફ્લેટર ક્લાસ નો જે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો ઇન્ફ્લેટર ડોટ અને એની મેથડ છે ઇન્ફ્લેટ. ઇન્ફ્લેટ ઈ મેથડ છે એ પર્ટિક્યુલર ક્લાસની કે જેનો યુઝ કરીને તમે કહેશો કે તમારે કેવું લેઆઉટ મૂકવાનું છે. તો અહીંયા આગળ મેં પાસ કરી દીધું લેઆઉટ કયું તો કે લિસ્ટ આઇટમ વાળું. લિસ્ટ આઇટમ એટલે કયું જેની અંદર આપણે ઇમેજ વ્યૂ અને ટેક્સ્ટ વ્યૂ મૂક્યા હતા ઈ બંને. સમજજો અહીંયા આગળ આપણે શું કીધું કે મારે કેવું વ્યૂ જોવે છે તો કે આ વાળું જે વ્યૂ છે આ જે ક્લાસ આ જે XML ફાઇલ છે એની અંદર આપણે જેવું ડિફાઇન કર્યું છે એવી રીતનું મારે વ્યૂ જોવે છે એવું આપણે અહીંયા આગળ ડિફાઇન કર્યું આ એક લાઈનમાં. એની પછી શું આવ્યું તો કે તમને એમ થશે કે અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે જેટલી બી XML ફાઇલ હોય એ બધી XML ફાઇલમાં આપણે જેટલું બી ડિફાઇન કરીએ બધાને ઇનિશિયલાઇઝ કરવાનું ને એવું બધું આવતું હતું તો આમાં કેમ ન આવ્યું. અહીંયા આગળથી એ વસ્તુ આવશે રાઈટ. સી હવે શું કરવાનું તો કે આપણી જે XML ફાઇલ છે એટલે કે કઈ XML ફાઇલ તો કે લિસ્ટ આઇટમ વાળી. એની અંદર મારી પાસે બે વેલ્યુ છે, બે વસ્તુ છે, બે ઓબ્જેક્ટ છે, ઇમેજ વ્યૂ અને ટેક્સ્ટ વ્યૂ. તો મેં શું કર્યું તો કે ટેક્સ્ટ વ્યૂ નું ના ઓબ્જેક્ટ બનાવ્યું કન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ આપણે જનરલી શું કરીએ છીએ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી અને એની અંદર આપણે આઈડી પાસ કરી દઈએ રાઈટ. પણ અત્યારના આપણું જે વ્યૂ છે એ કયા ઓબ્જેક્ટમાં છે તો કે આ જે વ્યૂ છે એના અંદર આપણો આખો ઓબ્જેક્ટ આપણું આખું વ્યૂ જે છે એ છે. તો આ વાળા વ્યૂ માંથી ફાઇન્ડ કરવાનું છે આઈડી એટલા માટે વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી આવ્યું. સમજજો મતલબ આપણે આખું જે આપણું XML ફાઇલ છે એટલે કે આ જે XML ફાઇલ છે ઈ XML ફાઇલને વ્યૂ વાળા ઓબ્જેક્ટ ની અંદર ઇન્ફ્લેટ કરાવી દીધું. વ્યૂ એટલે તમે એવું સમજો કે સિમ્પલી એક આખું જે કન્ટેનર આપણે આખું જે ડિસ્પ્લે કરાવવાનું છે ઈ વ્યૂ ને આપણે એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં ડિફાઇન કરી દીધું. હવે ઈ ઓબ્જેક્ટ માંથી ટેક્સ્ટ વ્યૂ અને ઈ ઓબ્જેક્ટ માંથી ઇમેજ વ્યૂ એવું કરીએ છીએ આપણે. એટલે શું થયું તો કે વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી એન્ડ એની અંદર વી આર પાસિંગ r.id.textView. ઈ જ રીતે ઇમેજ વ્યૂ છે એનો ઓબ્જેક્ટ બનાવ્યો અને ઇમેજ વ્યૂ અને એની પછી વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી અને એની અંદર રીતે આપણે પાસ કરી દીધું આ ઇમેજ નું આઈડી અને આ ટેક્સ્ટ વ્યૂ નું આઈડી. ક્લિયર? આટલી વસ્તુ આ બે વસ્તુ થઈ એટલે ઈ બે વસ્તુ ઇનિશિયલાઇઝ થઈ. હવે શું કરવાનું છે મારે તો કે અત્યાર સુધી જે થયું ઈ તો ખાલી ઇનિશિયલાઇઝ જ થયું પણ એમાં કયો ડેટા સેટ કરવાનો છે ઈ ક્યાં આપણે મેન્શન કર્યું તો હવે ઈ વસ્તુ મેન્શન કરાવવાની કે જે કન્ટ્રી વાળું ટેક્સ્ટ વ્યૂ છે એમાં મારે સેટ ટેક્સ્ટ કરવાનું છે. શું સેટ ટેક્સ્ટ કરવાનું તો કે આ જે એરે લિસ્ટ જે આ જે એરે મળવાનો છે આપણને ઈ એરે ની ith પોઝિશનમાં લખેલી જે બી વેલ્યુ હશે ઈ આઈ ક્યાંથી આવ્યું તો કે આ ગેટ વ્યૂમાં સૌથી પહેલું ઓપ્શન પહેલું જે તમને પેરામીટર મળે છે ધેટ ઇઝ આઈ. ઈ છે ને ઈ ઇન્ડેક્સ ડિફાઇન કરશે કે તમે જે વેલ્યુઝ પાસ કરી છે ઈ વેલ્યુ માંથી પહેલી ઇન્ડેક્સ ઉપર બીજી ઇન્ડેક્સ ઉપર ઈ રીતે. અને ઇમેજમાં આપણે લોકોએ સેમ વસ્તુ પાસ કરી દીધી પણ જેમ ટેક્સ્ટ વ્યૂ ની અંદર કોઈ વસ્તુને શો કરવા માટેની મેથડ છે સેટ ટેક્સ્ટ ઈ જ રીતે ઇમેજ વ્યૂ ની અંદર કોઈ વસ્તુને શો કરવા માટેની મેથડ છે સેટ ઇમેજ રિસોર્સ. સેટ ઇમેજ રિસોર્સ મેથડ ની અંદર મેં અગેન સેમ વસ્તુ કરી કે જે ફ્લેગ વાળો જે મારો આ એરે હતો ઈ એરે ની ith પોઝિશનમાં જે વેલ્યુ હોય ઈ વેલ્યુ ડિસ્પ્લે કરાવી દેવાની. અને છેલ્લે શું કર્યું તો કે રિટર્ન કરી દીધું વ્યૂ. કેમ તો કારણ કે આ મેથડ છે જે મારી ગેટ વ્યૂ ઈ મેથડ રિટર્ન કરે છે વ્યૂ ક્લાસના ઓબ્જેક્ટને. વ્યૂ ક્લાસનો મારો ઓબ્જેક્ટ છે વ્યૂ અને ઈ વ્યૂ ની અંદર મેં બધી જ વસ્તુ ડિફાઇન કરી એટલે લાસ્ટમાં મેં એને રિટર્ન કરી દીધું. આ થયું આખું મારું કસ્ટમ એડેપ્ટર બન્યું અહીંયા આગળ. હવે આની અંદર મારે બીજી વસ્તુ શું કરવાની છે તો કે હવે
આ એક આખું કસ્ટમ એડેપ્ટર બની ગયું, આપણે અલગથી એરે બનાવીને દેખાડી દીધા, પણ હવે એ બેને ભેગા કરવાની વસ્તુ. તો હવે શું કરવાનું, તો એની માટે તમારે ડિફાઇન કરવા પડશે જે કસ્ટમ એડેપ્ટર ક્લાસ છે એને અને તમારી એક્ટિવિટીને, એ બંને વસ્તુને હવે ભેગી કરવાની. કેવી રીતે કરશું આપણે એ વસ્તુ, તો કે કસ્ટમ એડેપ્ટર ક્લાસ નો મેં ઓબ્જેક્ટ બનાવ્યો કસ્ટમ એડેપ્ટર ને એને ઇનિશિયલાઇઝ કર્યું ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કસ્ટમ એડેપ્ટર. હવે અહીંયા કઈ વેલ્યુ પાસ કરવાની, તો કે આપણે જે કન્સ્ટ્રક્ટર બનાવ્યું હતું એમાં આપણે કઈ કઈ વેલ્યુ પાસ કરવાની છે, એ જ વસ્તુ અહીંયા આગળથી આપણે પાસ કરવાની રહેશે, રાઈટ. સી અહીંયા આગળ આપણે કેટલી વેલ્યુઝ પાસ કરીએ છીએ, તો કે સૌથી પહેલો કન્ટેક્સ્ટ નો ઓબ્જેક્ટ છે, બીજો સ્ટ્રિંગ નો એરે છે, અને ત્રીજો ઇન્ટીજર નો એરે છે. તો આઈ એમ ગોઈંગ ટુ ડુ ધી સેમ થિંગ. તો સૌથી પહેલું શું હું પાસ કરીશ, તો કે કન્ટેક્સ્ટ પાસ કરશું, બીજી છે ઈ આપણે જે સ્ટ્રિંગ નો એરે બનાવ્યો છે કન્ટ્રી લિસ્ટ, એ કન્ટ્રી લિસ્ટ પાસ કરીશ, અને ત્રીજું શું કરીશ, તો કે જે ઇન્ટીજર નો એરે બનાવ્યો છે એ ઇન્ટીજર નો એરે અહીંયાથી મેં પાસ કર્યો, અને એઝ યુઝ્યુઅલ આપણે જેમ સ્પિનર ડોટ સેટ એડેપ્ટર કરતા હતા એ જ રીતે અહીંયા આગળ મારી પાસે લિસ્ટ વ્યૂ છે, એટલે લિસ્ટ વ્યૂ ડોટ સેટ એડેપ્ટર, અને એની અંદર હું એડેપ્ટર નો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ અહીંયા આગળથી હું પાસ કરી દઈશ. ક્લિયર એવરીવન? યસ ઓર નો? અહીંયા આટલી વસ્તુ થઈને આટલું તમે કરો ત્યારે જઈને તમારું લિસ્ટ વ્યૂ દેખાય. હવે આખી વસ્તુ સમજો કે એકચ્યુઅલી શું થશે. ઓકે, તો સૌથી પહેલા વી આર ગોઈંગ ટુ ડિફાઇન વોટ ડેટા ડુ વી વોન્ટ ટુ શો, રાઈટ. પણ એની પહેલા વેર ડુ વી વોન્ટ ટુ શો, તો કે I am having this activity in which I am going to show the XML of this class. So in this XML file I am going to put my list view. Simply this is an XML file wherein I am defining my list view with the ID list view. Now the class, the activity that I have associated with it, that is the Java class. In this Java class I am going to define the object of list view known as simple list, and then I am going to initialize this list view using find view by ID, and wherein I am going to pass the ID of this list view that I have defined over here, right. Now I am going to collect the data that I want to show. So I have to show the list of the countries, and along with that I have to show the list of the flags of those particular countries. So I am going to create two arrays. One is a string array, another is an integer array. The string array will contain the name of all the countries that I want to show, whereas the integer array would be the array of all the flags, that is the array of all the images that I want to show. Clear? Now comes the actual thing, that is I am going to create a class called custom adapter, and in that I am going to display, using that class I am going to display the whole data. So for that, what do I do is I am going to pass three things from here. Which three things? The first is the context of the activity wherein you want to show the data, the actual data that you want to pass. So the first thing is the context of the object of the context. The another thing is the string array that I have created, and the last argument is the integer array that I want to show. So what does this mean? When I go and create like this, the custom adapter and the object of custom adapter is equal to new custom adapter, it will take these three things. Which three things? The context and the two data that I want to show to this class. How does it take to that class? Using the constructor. So in this constructor I am going to get all those three things. So I cannot directly use all these three things in my activity. So what do I do is I am going to create the local variables of this particular things. So I have created the local variable of context class, a string array called country list, and an integer array called flags. Now because all these are the local things, we don't have the data in it, so I am going to initialize all these local variables with the data that I am getting from list activity. See, from here I am passing this methods, I am passing this data, that is the context, the two arrays. So I will be getting those things here in this context object, in this string array object, and in this integer array object, and I am assigning those values to the local variables that I have created over here. And the last thing that I am doing is I am using the layout inflator and the object, and I have created the object of it, and I am initializing it over here using the layout inflator dot from static method of this class,
and passing the context over here. All these things you can do it when you extend a base adapter to your class. See, this is not an activity, this is not an interface, nothing. Here I have created a Java class and I'm extending a class to it. Which class? This is called the base adapter class. So in this base adapter class, I am getting four methods called get count, get item, get item ID, and get view. So in this get count method, I am going to return the list length. I am going to return the size of this array. Which array? The array that we are passing from this class, sorry, from this activity to this custom adapter. અહીંયાથી જે મેં એરે પાસ કર્યો એની જે સાઇઝ હશે એ હું રિટર્ન કરું છું. જોજો country list dot length હું રિટર્ન કરું છું. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ મેં એરે લીધું છે, એની બદલે તમે સપોઝ એરે લિસ્ટ લેતા હો તો એરે લિસ્ટ નો ઓબ્જેક્ટ ડોટ સાઇઝ એવી રીતે તમારે રિટર્ન કરવાનું રહેશે. અને જે લાસ્ટ મેથડ that we have is the get view method, wherein I am getting integer value. This is the position that will be used as a position, the view class is object and the view group class is object. So I am going to initialize this view object using inflator dot inflate. What do I want to inflate? I want to inflate the XML wherein I have defined a text view and then image view. This is what I want to inflate, right? So I am going to define it over here કે મારે શું ઇન્ફ્લેટ કરાવવું, તો કે r.layout.listItem, અને આ જે છે this is defining the root. હવે આની છે ને બહુ બધી મેથડ્સ આવે, તમારે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કઈ મેથડ યુઝ કરવાની છે એ જોઈ લેવાની. અહીંયા આગળ મારે સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં કોઈ વસ્તુ પાસ કરવાની રિક્વાયરમેન્ટ નથી, બાકી અહીંયા આગળ તમારે હજી બીજા કોઈ સ્પેસિફિકેશન્સ આપવા હોય, XML ફૂલ પાર્સર ને એ બધું આ તે જેટલી બી વસ્તુ તમારે યુઝ કરવી હોય એ રીતને તમે કરી શકો, એના માટે પાસ થતું હોય. અત્યારે મારે કોઈ જ બીજી રિક્વાયરમેન્ટ નથી એટલે આઈ એમ પાસિંગ અ નલ ઓવર હિયર. હવે હવે શું કરવાનું, તો કે આપણે કહી તો દીધું કે આપણે કયું વ્યૂ ડિસ્પ્લે કરાવવું છે, પણ ઈ વ્યૂ ની અંદર આપણે જે ટેક્સ્ટ વ્યૂ અને ઇમેજ વ્યૂ યુઝ કર્યા છે એને ઇનિશિયલાઇઝ કરવા પડશે, નહીતર null pointer exception throw કરશે એટલા માટે. So I am going to initialize those text view. The object is country and then I am using view dot find view by ID. Remember one thing કે આપણું જે આ જે લેઆઉટ છે આખું લિસ્ટ આઇટમ વાળું, એ લિસ્ટ આઇટમ વાળા લેઆઉટને આપણે વ્યૂ ક્લાસના ઓબ્જેક્ટમાં પાસ કરી દીધું છે, એટલા માટે I am using view dot find view by ID. અને એની અંદર આપણે as usual r.id.textview અને r.id.icon એ રીતે ઇમેજ વ્યૂ ને અને ટેક્સ્ટ વ્યૂ ને બંનેને ઇનિશિયલાઇઝ કરી દીધા. પછી શું કર્યું, તો કે અત્યાર સુધી તો આપણે ખાલી હજી ઇનિશિયલાઇઝ કર્યું, ડેટા બધો લઈ આવ્યા, બધું બરોબર, પણ હવે એને એ ડેટાને એકચ્યુઅલી સેટ કરવાનો. કયો ડેટા સેટ કરવો છે, તો કે કન્ટ્રી વાળું જે ટેક્સ્ટ વ્યૂ છે, એટલે કે ફર્સ્ટ જે રો હશે એની અંદર કન્ટ્રી લિસ્ટ વાળા એરે લિસ્ટ, એટલે મારું આ જે કન્ટ્રી લિસ્ટ વાળું એરે લિસ્ટ છે એની 0th પોઝિશન ઉપર જે વેલ્યુ હોય એ આપવાની છે. તો કન્ટ્રી લિસ્ટ વાળામાં 0th પોઝિશન ઉપર વેલ્યુ છે એ ક્યાંથી આવશે, તો કે આ ક્લાસમાંથી આવશે. આ ક્લાસમાં કન્ટ્રી લિસ્ટ વાળા એરેમાં 0th પોઝિશન ઉપર લખેલું છે ઇન્ડિયા, તો ઈ ઇન્ડિયા અહીંયા આગળ પાસ થયું અને ઈ સૌથી પહેલા રો ની ટેક્સ્ટ વ્યૂમાં સેટ થયું. અને સાથે સાથે સૌથી પહેલા રો ના આઇકન ની અંદર સેટ થયું ફ્લેગ્સ વાળા એરે ની ઇન્ડેક્સ પોઝિશન 0 ઉપર જે વેલ્યુ છે ઈ. તો ઇન્ડેક્સ પોઝિશન 0 ઉપર કઈ વેલ્યુ છે, તો અહીંયાથી આપણે જે ઇન્ડેક્સ પોઝિશન 0 ઉપર વેલ્યુ પાસ કરી, એટલે કે આ મારો ફ્લેગ જે છે ઈ. ક્લિયર થયું બધાને? યસ ઓર નો? અહીંયાથી આપણે ગયા અહીંયા. હવે આની અંદર ગેટ વ્યૂ ની અંદર એક વ્યૂ જે હશે, એક રો એની જાતે બધી વસ્તુ ફિલ થઈ અને રિટર્ન થશે, અને લાસ્ટમાં વી આર રિટર્નિંગ ધીસ હોલ વ્યૂ. અને અહીંયા લાસ્ટ લાઈન લખવી પડે લિસ્ટ વ્યૂ ડોટ સેટ એડેપ્ટર. કયો એડેપ્ટર સેટ કરવાનો છે, કે કસ્ટમ એડેપ્ટર, જેની અંદર આપણે આટલું બધી વસ્તુઓ કરી છે ને જેમાં આપણે ડિફાઇન કર્યું છે કે કઈ વસ્તુ ક્યાં દેખાડવી, ઈ અહીંયા આગળ આપણે લોકોએ શો કર્યું. અને આને જ્યારે તમે રન કરો એટલે તમને આવી રીતનું આઉટપુટ દેખાય. સી ધીસ ઇઝ ધી આઉટપુટ, કે તમને આવી રીતનું આઉટપુટ દેખાડશે. હવે આની અંદર મેં તમને એવું કીધું હતું કે તમારે સિક્વન્સ સેમ રાખવી પડે, જોઈને મૂકવી પડે, કે તમારા ઇમેજની સાથે કયું વ્યૂ ટેક્સ્ટ વ્યૂ દેખાડવું છે ઈ, અને સપોઝ તમારે નંબર ઓફ વેલ્યુઝ જે છે એ પણ સેમ રાખવી પડે, તો જ આની અંદર એ રીતે દેખાશે. ખબર પડી? હું તમને એક વસ્તુ એક એક્ઝામ્પલ દેખાડું કે જે મારી પાસે ઓલરેડી વેલ્યુ છે ને
ઈ વેલ્યુઝને જ તે હું ડબલ કરી નાખું, મતલબ કે એક વખત આપણે જે વસ્તુ યુઝ કરી છે એને ફરી વખત હું એડ કરી દઉં છું, તો આપણને લિસ્ટ ની અંદર વધારે આઈટમ્સ દેખાશે, રાઈટ? એટલે હું શું કરું છું, સી આજે મારું જે એરે છે ઈ એરેમાં હું સિમ્પલી આટલી વેલ્યુઝ છે ને ઈ વેલ્યુઝ તો છે જ તે, એને મેં કોપી કરી લીધી અને અહીંયા ન્યુઝીલેન્ડ ની પછી પાછી એને પેસ્ટ કરી દીધી, એટલે મારી પાસે વેલ્યુઝ જે હતી બધી વધી ગઈ, રાઈટ? હવે સાથે સાથે અત્યારના આની અંદર હું વેલ્યુઝ જો વધારતી હોઉં તો મારે બીજામાં વધારવી પડે, એટલે હું શું કરીશ, તો કે બીજો જે મારો એરે છે એમાંય તમે સેમ વસ્તુ કરી, આમાં કોમા કરીને અહીંયા આગળ આને પુટ કરી દીધું, તો મારું આ આખી વેલ્યુઝ જે છે એ બધી અહીંયા આગળ ફરી વખત કોપી થઈ ગઈ, રાઈટ? એટલે મારે પાસે જે 1 2 3 4 6 વસ્તુ છે એ 6 ની બદલે હવે 12 થઈ ગઈ, તો મને આનું આઉટપુટ આવી જ રીતે સિમ્પલી આને હું સિમ્પલી ખાલી રન કરું છું, જો બીજી વસ્તુ મેં કોઈ વસ્તુ હું કરતી નથી, તો તમારા લિસ્ટ આપણે જે લિસ્ટ બનાવ્યું છે એ લિસ્ટ ની અંદર ડાયરેક્ટલી એની ઇફેક્ટ શો થશે. દેખાઈ ગઈ? જેટલી વેલ્યુ વસ્તુ હતી એની પછી પાછી બધી જ વસ્તુ રિટર્ન થઈ ગઈ. હવે આની અંદર આપણે લોકોએ કોઈ જગ્યાએ એવી રીતનું કઈ ડિઝાઇન મિન્ક કર્યું નથી, કોઈ જગ્યાએ કઈ એવું એડ નથી કર્યું, બરોબર? તો સિમ્પલી શું કરવાનું છે, હવે સપોઝ મેં અહીંયા આગળ ઇન્ડિયા લખ્યું ને એ જ વસ્તુ હું અહીંયા બાજુમાં ફરી વખત લખી નાખું છું ઇન્ડિયા, ને તો કેવી રીતનું, એટલે કે આ જે લખેલું છે કે ફ્લેગ છે ને બાજુમાં ઇન્ડિયા છે ને આ બાજુ ફરી વખત રાઈટ હેન્ડ સાઈડ જે રાઈટ મોસ્ટ સાઈડ છે ત્યાં આગળ તમારે સેમ વસ્તુ દેખાડવી છે ઇન્ડિયા લખીને, તો એટલું હું તમને ચેન્જ કરીને દેખાડું એટલે તમને આખી વસ્તુ રિવાઇઝ થઈ જાય ફરી વખત, રાઈટ? તો એના માટે શું કરવું પડશે મારે, તો પહેલેથી બધી જગ્યાએ ચેન્જ કરવા જવું પડશે. તો સૌથી પહેલી જગ્યા કઈ આવી, તો કે સૌથી પહેલી જગ્યા આવી આપણું જે લિસ્ટ વ્યૂ, લિસ્ટ આઇટમ વાળી જે XML ફાઇલ છે કે જેની અંદર આપણે કોઈ પર્ટિક્યુલર વ્યૂ ડિફાઇન કરીએ છીએ, તો આ જે ફાઇલ છે એની અંદર હું સિમ્પલી ફરી વખત હજી એક ત્રીજું ટેક્સ્ટ વ્યૂ ડિફાઇન કરી દઉં છું, અને એનું હું નામ આપી દઉં છું ટેક્સ્ટ વ્યૂ 2, સપોઝ એની આઈડી મેં આપી દીધી 2, બરોબર? હવે આ જે પહેલું છે એમાં ફિલ પેરેન્ટ વિથ છે એટલે એની આખી જે પેરેન્ટની વિથ છે એ ફિલ થઈ જાય છે, તો એને હું ચેન્જ કરીને મારે અહીંયા કરવું પડશે રેપ કન્ટેન્ટ, એટલે એ જેટલું વેલ્યુ હશે એટલામાં ડિસ્પ્લે થશે. સિમિલરલી બીજું જે છે એની અંદર હું કરી દઈશ રેપ કન્ટેન્ટ, બરોબર? ઓકે, આ થઈ ગયું, આ એક ટેક્સ્ટ થઈ ગયું ને આ બીજું ટેક્સ્ટ થઈ ગયું. હવે સપોઝ મારે જે ડિસ્પ્લે કરવાનું છે એને હું રિલેટિવ લેઆઉટ ની બદલે લિનિયર ની બદલે રિલેટિવ લેઆઉટ ચેન્જ કરી દઉં, બીકોઝ મારે રાઈટ મોસ્ટમાં દેખાડવું છે એટલા માટે. અને આની અંદર હું વેલ્યુ આપી દઉં છું align parent right is equal to true, એટલે એ મારી વેલ્યુ જ હતી રાઈટ હેન્ડ સાઈડ વહી ગઈ, આ એક ટેક્સ્ટ વ્યૂ, આ બીજું ટેક્સ્ટ વ્યૂ, બરોબર? હવે આ ટેક્સ્ટ વ્યૂ અને આ ઇમેજ વ્યૂ બે એકબીજાની ઉપર ઓવરલેપ થઈ ગયું, બીકોઝ મેં રિલેટિવ માંથી એને લિનિયર માંથી રિલેટિવ કર્યું, એટલે હું આને લખી દઈશ અહીંયા ટુ ધ રાઈટ ઓફ, જેના રાઈટમાં મારે જોવે છે, તો કે જે ઇમેજ વાળું છે એના રાઈટમાં જોવે છે, એટલે આ મેં આવું કરી દીધું, એટલે આવી ગયું એની બાજુમાં, અને સિમ્પલી એક ખાલી માર્જિન એડ કરી દઉં છું, એટલે બે ની વચ્ચે થોડો થોડો ગેપ રહે, માર્જિન લેફ્ટ. ઓકે, તો આ થઈ ગયું મારું એક ટેક્સ્ટ વ્યૂ, આ થઈ ગયું મારું બીજું ટેક્સ્ટ વ્યૂ, અને આ થઈ ગયું મારું ઇમેજ. હવે એક વસ્તુ એક જગ્યાએ ચેન્જ કરવાથી નહીં થશે, બીજું શું ચેન્જ કરવું પડશે, તો કે જેમ આપણે લોકોએ બે સ્ટ્રિંગ ડિફાઈન કરી છે, બે એરે ડિફાઈન કર્યા છે, એની બદલે એરે મારે 3 ડિફાઈન કરવા પડશે, એટલે હું આ જે એરે છે સ્ટ્રિંગ વાળો ઈ જ એરે ને સિમ્પલી કોપી કરીને અહીંયા ફરી વખત મૂકી દઉં, ને એનું જે નામ છે એને અહીંયા આગળ કન્ટ્રી લિસ્ટ 1 કરી દઉં છું. હવે ક્યાં ચેન્જ કરવાનો, તો કે હવે હું જે કસ્ટમ એડેપ્ટરના કન્સ્ટ્રક્ટરમાં જેટલી વેલ્યુઝ પાસ કરું છું ત્યાં આગળ મારે જઈને ચેન્જ કરવું પડશે. કસ્ટમ એડેપ્ટરમાં હું અત્યાર સુધી ખાલી 3 જ વેલ્યુ પાસ કરતી હતી, હવે મારે અહીંયા ચોથી વેલ્યુ પાસ કરવી પડશે. કઈ, તો કે સ્ટ્રિંગ નો એરે, અને એનું નામ હું પાડી દઉં છું સપોઝ કન્ટ્રી લિસ્ટ 1, બરોબર? આ થઈ ગયો મારો ચોથી વેલ્યુ, તો જેમ હું અહીંયા ડિફાઈન કરીશ એ જ રીતે મારે પાછું અહીંયા ડિફાઈન કરવું પડશે, એટલે અહીંયા આગળ મેં જે સ્ટ્રિંગ નો એક એરે ડિફાઈન કર્યો છે એમાં સાથે સાથે હું એનો બીજો ઓબ્જેક્ટ ડિફાઈન કરી દઉં, ને એનું નામ પણ મેં 1 કરી નાખ્યું.
હવે શું કરવાનું તો કે અહીંયા હું આટલું ચેન્જ કરીશ એટલે મને ઓટોમેટિકલી આ જગ્યાએ અહીંયા એરર દેખાડશે. કેમ એરર દેખાડે છે? બીકોઝ અહીંયા એવું કહે છે કે એક્સપેક્ટેડ 4 આર્ગ્યુમેન્ટ અને તમે પાસ કરો છો ખાલી 3. તો અહીંયા આગળ એટલે મારે કમ્પલસરી 4 આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડે. કઈ 4 આર્ગ્યુમેન્ટ? તો કે જે બીજો મેં એરે બનાવ્યો ઈ એરેને મારે પાસ કરવો પડશે એઝ માય લાસ્ટ આર્ગ્યુમેન્ટ. અહીંયા આગળ હું લખી દઈશ કન્ટ્રી લિસ્ટ 1 એટલે આ થઈ ગયું. અહીંયાની એરર હતી વહી ગઈ. હવે અહીંયાથી આપણે 3 એરે અને 1 કન્ટેક્સ પાસ કરી દીધું અને આપણે આવી ગયા અહીંયા. અહીંયા આગળ આપણે આવી ગયા પણ આ જે કન્ટ્રી લિસ્ટ 1 છે એને હજી સુધી ઇનિશિયલાઇઝ કર્યું નથી એટલે અહીંયા આગળ હું લખી દઈશ this dot country list 1 is equal to country list 1 એટલે અમારું country list વાળું જે ઓબ્જેક્ટ છે એ પણ ઇનિશિયલાઇઝ થઈ ગયું. તો હજી તે આપણે શું કરવાનું તો કે જે આપણે ગેટ વ્યૂ મેથડ ની અંદર વ્યૂ ઇન્ફ્લેટ કરાવ્યો એની અંદર અત્યાર સુધી 2 જ વસ્તુ હતી પણ હવે 3 વસ્તુ થઈ ગઈ. તો અહીંયા મારે ત્રીજો ટેક્સ્ટ વ્યૂ નો ઓબ્જેક્ટ પણ બનાવવો પડશે કે જેની અંદર જેનું હું નામ રાખું છું country 1 અને એની અંદર હું સિમ્પલી એને ઇનિશિયલાઇઝ કરી દઉં છું ટેક્સ્ટ વ્યૂ અને વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી થી અને એની અંદર હું આઈડી પાસ કરી દઈશ r.id. અને અહીંયા આગળ મેં શું આઈડી ડિફાઇન કર્યું છે ટેક્સ્ટ વ્યૂ 2 તો ઈ હું અહીંયા આગળ પાસ કરી દઈશ. આ મારું રહ્યું ઓબ્જેક્ટ ટેક્સ્ટ વ્યૂ 2 એટલે અહીંયા આગળથી આટલું ઇનિશિયલાઇઝ થઈ ગયું. તો અત્યાર સુધીની બધી વસ્તુ ઓકે પણ હજી એ મેં એની અંદર શું ડેટા શો કરવાનો છે એ તો ડિફાઇન કર્યું જ નથી. તો એના માટે હજી એક મારે અહીંયા આગળ લાઈન લખવી પડશે કે મારું જે country 1 વાળું ઓબ્જેક્ટ i ઉપર જે વેલ્યુ આવશે ઈ મારે અહીંયા આગળ શો કરવાની છે. This is how you are going to define it. હવે હું આને ફરી વખત રન કરું છું and we will be seeing the output. See this is my output. આ બાજુ મેં જે લાસ્ટમાં જે ટેક્સ્ટ વ્યૂ એડ કરી હતી એની અંદર પણ નામ આવી ગયા દરેક કન્ટ્રીના. આવી રીતે કોઈ પણ એક લિસ્ટ વ્યૂ હોય એને જેની ડિઝાઇન તમે તમારી રીતે ડિફાઇન કરી હોય એની અંદર તમે વેલ્યુ શો કરી શકો. એરે એડેપ્ટર જો તમે યુઝ કરો તો તમે સિમ્પલી ખાલી એક જ ટેક્સ્ટ જે હતું એ જ દેખાડી શકતા હતા બીકોઝ એની અંદર એવા કોઈ તમારી પાસે કન્સ્ટ્રક્ટર્સ કે પેરામીટર્સ પાસ કરી શકવા માટેની પોસિબિલિટી હતી નહીં. તો એટલા માટે આપણે શું કર્યું છે કે એટલા આપણે આખું અલગ કસ્ટમ એડેપ્ટર ડિફાઇન કર્યું કે જેની અંદર ડિફાઇન કર્યું કે મારે આ વ્યૂની અંદર આ ડેટા દેખાડવો છે, આ વ્યૂની અંદર આ ડેટા દેખાડવો છે અને આવી રીતે આખી વસ્તુ દેખાડવી છે. હવે તમારે કોઈ એક પર્ટિક્યુલર વ્યૂને જ્યારે ડેકોરેટ કરવું હોય તો સિમ્પલી તમારે તમારી XML જે લિસ્ટ આઇટમ XML હતી એની અંદર જ ચેન્જીસ કરવાના એટલે એ રીતે ચેન્જ થાય. જેમ આપણે અત્યારના ત્રીજું ટેક્સ્ટ જેમાં એડ કર્યું એ જ રીતે. તો this is the way how you can define a list view. હવે આ જ લિસ્ટ વ્યૂ ને બદલે હું અગર ગ્રીડ વ્યૂ યુઝ કરું તો એની અંદર હું ઇમેજીસને શો કરી શકું ઇન માય ગ્રીડ. એ આપણે લોકો એક્ઝામ્પલ ફરી વખત જોશું એની અંદર પણ અત્યારના this is the way how you define a particular list view. Clear everyone?